મજા આવી ગઈ ફૂલ. તમને મજા આવી? મજા આવી. ત્રણ ખોટાડા છે, હાલી હાલી થાકી ગયા છે. થાકી ગયા છે બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. બપોર પછીનો ટાઈમ છે, ગુડ મોર્નિંગ કહેવાનું નહોતું પણ આપણે ભૂલ થઈ ગઈ, સોરી. તો હું ગુડ મોર્નિંગ નહોતું કહેવાનું, તડકો છે. હાલો આપણે દયાબેનને એને લઈને આપણે ક્યાંક આટો મરાવા જવાનું છે. કાલ મેં કીધું હતું લાસ્ટ વિડીયોમાં કે પ્રાણી સંગ્રહાલય જવાનું છે, તો હાલો એને લઈને પ્રાણી સંગ્રહાલય જાવી. બન્યા રહેજો વિડીયોમાં, મજા આવશે. એને હલાવી પ્રાણી સંગ્રહાલયમાં શું હોય, ઝાઝુ હાલવાનું છે. ચલો કન્ટિન્યુ રહો. શું કહેવાય, રેપિડો કરાવ્યો છે, રિક્ષા અહીંયા ઊભી છે, દરવાજે ઊભી છે. તો ચલો ફટાફટ, હું એક જ લાસ્ટમાં છું લોક મારવા. કોઈ બાપા ફેમિલી, અમે પ્રાણી સંગ્રહાલય જવા નીકળી ગયા અને 5 વાગે ને ત્યાં પ્રાણી સંગ્રહાલય ત્યાં ટિકિટ આપતા બંધ થઈ જાય. તો 5 માં 10 મિનિટની વાર રહી છે. અમે હવે 5 વાગ્યા પહેલા નહીં પહોંચ્યું ને તો અમારે છે ને હવે પ્રાણી સંગ્રહાલય જવાનું કેન્સલ રહે. કામ આવતા નવું કરશો, પાણીપુરી ખાઈને પાછા વહી આવશો. હોદી બે હાલશે હવે. હા, તે વિડીયોમાં લેટ થઈ ગયું તો આપણે શું કરવાનું હવે? હે, કાંઈક તો કરવું ને. હવે 5 મિનિટની ઉતરે ને એટલે તરત પેલા હું ટિકિટ લઈ આવીશ પ્રાણી સંગ્રહાલય પાસે પોગે તરત. ભાઈ આપો ને જલ્દી. ભાઈ પણ આ ઘુમરા મરવી દીધા હો. પણ આ પ્રાણી સંગ્રહાલય પહોંચ્યા ને હવે 5 મિનિટની વાર રહી છે. તો પેલા છે ને ટિકિટ લેવા જવું પડશે. રાસ છે ને એટલે મારે ટિકિટ લેવા જવું પડશે ને આ બેનને હાથમાં રાખવા પડે. એ હવે હાથી ફાળી ગઈ, હાથમાં રહેતી નથી, એવું છે. સુરતમાં રે એ બધાને તો ખબર જ છે અહીંયા છે ટિકિટ લેવાનું. વિડીયો પેલા બંધ કરું ને ટિકિટ લઈ લઉં. કા નગર પાછું મળશે નહીં તો હાજીરું તું હાથ પકડી લેતો મારો. નહીં થઈ ગયું ફેમિલી, ટિકિટ મળી ગઈ છે. અને છે ને નાના છોકરાની 20 રૂપિયા ટિકિટ છે. આ ભાઈ કહે છે ફરવા આવો તો પૈસા તો લાગે જ તે એમ કહે છે. પણ સારી વાત એ છે કે ટિકિટ મળી ગઈ. અમે તો અહીં રહેવી, અમારો તો વાંધો નહીં. પણ ગામડેથી આવ્યા છે એને પ્રાણી સંગ્રહાલય જોવાની ઈચ્છા બહુ હતી. ટિકિટ મળી ગઈ છે. તમારા ભાઈ બે ના બહુ સારા છે, ટિકિટ મળી ગઈ. હાલો 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 હવે શું કેશો? પાણીની બોટલ 2 લઈએ અને ટાઢી લાવજે. જા ગળું સુકાઈ જ ગયું છે. થઈ ગયા એન્ટર અને શરૂઆતમાં ઘોડા આવ્યા. લ્યો શું છે, જવું છે આને પણ વીડિયાનું ક્યાં પેલા કામ પૂરું થાય? બોલો. સુરત આવ્યા એમ થાય કે છે ને પ્રમોશન નું હોય ને એટલે બહુ કવરાઈ દે. સુરત આવ્યા અને ટેન્શન લઈને આવ્યા. સુરત આવ્યા ને ટેન્શન લઈને આવ્યા. વિડીયો નું ધાલે છે. ઈ ક્યાં ફરે? જો વિડીયો કરે એડિટિંગ. ઈ ફરે કોણ? અમે આવ્યા પ્રાણી સંગ્રહાલય. જો કા મમતા, છોકરા રમે જો ને. મમતા અમારે પાણીની બોટલ લેવા ગયા ને તો ધાણી લાવ્યા હતા. તે ધાણી છે ને છોકરા એમ કહે છે અમાર નથી ખાવી, આ બધાને ખવડાવી છે એમ કહે છે. જો જો અમારા બેન ને ખાવા મળ્યા. જો જો ખાવ ધાણી. જો હા, અમારા નાના પ્યારા સબસ્ક્રાઈબર છે. જો પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા છે મમ્મી જોડે. જો જો મને ઓળખી ગયો. ફોટો પડાવોસ મારા રે? હે, આ શાળિયા છે. શું કહેતા હતા તમે? શાળિયા તો ખેતરમાં જોયા હોય. ખેતરમાં તે ગામડેથી જે લોકો આવે ને એને પ્રાણી સંગ્રહાલય આવવાની જરૂર જ નહીં. સિંહ દીપડા એ તો હાલતા વાડીઓમાં જોતા હોય. તે આ શું કે મારે 5 ગ્રામમાં પૂરેલા જોવા લે. હા, મારે કે 5 ગ્રામ પૂરેલા જો. મેં કીધું હાલો. એવું થાય કે એમને માટા મેરેલા તો જોયા હોય પણ આજ 5 ગ્રામ હોય જોયા એમ. હો હાલો તઈ પગ દુખી જાય હમણાં. મમતા મવાનું પાણી દીપડે બીક લાગે મમતા તો એ આ દીપડી છે અમારે. જો અમારે બીવે દેવની દીપડી, મવાની દીપડી છે અમારે. એને બીક ન લાગે મમતા અમારે. જા મમતા અંદર ધાણી દઈએ. મમતા ધાણી દઈએ. આમ જો આપણે જોવા જ આવ્યો. આમ જો 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 5 ગ્રામ પૂરેલો દીપડો જોઈ લીધો. થાય એને ગરમી તો થાય ને. જો જોયું ફેંકીને આવ્યો તો ડાયરેક્ટ ભાગવાનો જ રે. ઈ આવ્યો છે ને, પાછો આવ્યો. જો પાછો આવ્યો. ઈ સંદીપ જો
એવડો મોટો હા બાજુમાં રહી છે એટલે મમતા નગરી થાણી દુલાળે ના પૂરી નથી થાતી રે તો ઈ એમ કે ને પૂરી નથી ખાતી લાય અહીંયા થઈ ગઈ પૂરી થઈ ગઈ શાંતિ અહીંયા મગર છે જો બધી હુતી છે અંદર પાણીમાં એટલે પણ તડકો દેવો છે કે પાણીમાં હોવાનું જ મન થાય મગર પછી થોડી બહાર આવે કા ગરમી કેવી છે જો બધાય જોવે છે મગર અહીંયા મગરો કેવી છે આમ જો મોઢા ખુલ્લા રાખી રાખીને આપણને એમ જ લાગે એકદમ નકલી છે ઘરે લઈ જવી સોની મૂકી દેવી એમ મમતા લઈ જવી ઘરે 30 વર્ષની છે 30 વર્ષ છે આના હા તો અમે બે હાર જ ઈ કે અમે બે હાર જ મારા તરી નહીં ખાવ તરીમાં વાર છે પણ હારત તો એ હારત જ કહેવાય તરીમાં ભલે ને 1-2 વર્ષની વાર હોય ઈ તો એમાં તો ઊભી છે તો જો આ ઊભી થઈ આમ જો મને કેમ હાલે જો ઊભી થઈ જો એ હુઈ ગઈ સો ગઈ આમ જો આ જો કેવા મોટા મોટા આમ જો અંદર આ છે ને એક બટકું હમણાં ભરી ગયું હતું મને તો જો અહીંયા જો આમ જો આ બધાય કેવા સરસ છે મસ્તીના છે ને ક્યુટ ક્યુટ જો इधर है हिप्पोपोटेमस है इधर હા હિપ્પોપોટેમસ પાન મૂક્યા તો યા કાથી શેપી નાખે ફેમિલી હવે છે ને પ્રાણી સંગ્રહાલયમાંથી આપણે એક્ઝિટ થયા છે અને હવે બહાર જવાનું છે હા મેં બહુ સાજુ શૂટ નથી કર્યું તમારે વધારે જોવું હોય તો દયાબેનના વિડીયોમાં જઈ અને જોઈ આવજો એણે વધારે શૂટ કર્યું છે હું તો અહીંયા આવતી હોય એટલે મેં સાજુ શૂટ કર્યું નથી આય 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 કેવું લાગ્યું સુરત નું પ્રાણી સંગ્રહાલય એક નંબર મસ્ત તમને મજા આવી ગઈ ફૂલ તમને મજા આવી ત્રણ ખોટાડા છે હાલી હાલી થાકી ગયા છે થાકી ગયા છે બધા ખબર છે પણ હવે સારું સારું કરે છે હાલો ફેમિલી પાણીપુરી ખાવા આવી જાવ મસ્ત મજાની પાણીપુરી છે પણ હવે કેમ મજા આવે છે આ દયાબેન ને બહુ મજા આવે વિડીયો શૂટ કરતા છે ને પાણીપુરી ખાતા જાય તો ફેમિલી ઘરે આવી ગયા ઘરે આવીને પછી સંધુભાઈ એમ કહેતા હતા કે બહુ ભૂખ નથી લાગી તો એ કે અમારે શાક રોટલા કે કરી નાખો કે મસ્ત મજાના રોટલા કોણ કરે છે આમ જો દયાબેન કા ઈ કે હું રોટલા કરું ઈ કે આમ જો બે જા આવો બાજરીના રોટલા સિટીમાં ખાવા સિટીમાં ખાવ મસ્ત મજાનો રોટલો કર્યો છે જો નાના નાના કરવાના દયાબેનના હાથનો રોટલો મારે દિવાળીએ ખાવો તો ભાગ નહોતા દયાબેન અહીંયા સુરત મારા ઘરે આવ્યા મારા ઘરે રોટલો બનાવશે ને મને રોટલો ખવડાવશે કા હા હા હવે તમારે આવવાનું છે અમાર ઘેર હા હા પાક્કું પાક્કું પાકું ને હવે તો રોટલા અહીંયા ખાવા બેઠા ને કટ મારવાનું ભૂલાઈ ગયું પછી હવાણ કરી કટ મારવાનું ભૂલાઈ ગયું અત્યારે વિડીયો એન્ડ કરું છું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળવી કાલે એક નવા વિડીયોમાં દયાબેન કે એમ નવા ઉમંગ સાથે સારું હાલો જય દ્વારકાધીશ હવે બધાને હોઈ જવાનું છે થાકી ગયા હાલી જય દ્વારકાધીશ